ભરૂચમાં સોમવાર બાદ શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે સમગ્ર શહેર અને જિલ્લાને પાણી કરી નાખ્યું। ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલિયા તાલુકામાં 18 ઇંચ નોંધાયો, જેના કારણે અનેક ગામોમાં અને તેમને જોડતા માર્ગો પર પાણી ભરાઈ જતા જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી। ગુજરાત માટે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટના સમગ્ર જિલ્લામાં ભરૂચ, વાલિયા અને નેત્રંગ, ઝઘડિયામાં ભારે વરસાદ વરસ્યો હતો। તેમાંય વાલિયામાં તો 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। વાલિયામાં 32 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા અનેક ઘરોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા છલોછલ થયા હતા। વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે। લોકો પોતાના ઘરમાં જ કેદ થયા હતા તો તાલુકાને સુરત જિલ્લા સાથે જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી તો એક કાર ફસાતા તેને ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવ્યા હતા તો એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જિલ્લા કલેક્ટર પણ વાલિયાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી। જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતી માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કિનારે નહીં જવા તેમજ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે। વધુમાં કીમ નદીના અસરગ્રસ્ત ગામ પાંજરોલી ગામની મામલતદાર હાંસોટે મુલાકાત લીધી હતી, જ્યારે વાલિયા તાલુકાના ડહેલી ગામે પણ મામલતદારે મુલાકાત કરી ગામના સરપંચ અને નાગરિકોને ગ્રામજનોને સચેત રહેવા અપીલ કરી હતી। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે હાંસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરસા, ઇલાવ અને બાલોટા ગામમાં કીમ નદીની સપાટી વધી શકે છે, જેથી વાલિયા અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ગામોના નીચાણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી। જિલ્લામાં વરસાદને પગલે વહીવટી તંત્ર સાબદું કરવામાં આવ્યું છે।